કેમ છો બધા મજામાં ને? તો સવારના આપણે ઉઠી ગયા છીએ અને કેટલા વાગ્યા છે? 5 જેવું થઈ ગયું. 8માં 4 મિનિટની વાર છે. વાયરિંગ કરવા સાઈડ ઉપર જવાનું, પેલા દુકાન જઈશું તો વાયરિંગ કરવા જવાનું હોય. ચાલો નાસ્તો પાણી કરી લઈ, નીચે આવેલો જાય. નાસ્તો પાણી કરી પછી જઈ સાઈડ ઉપર. ક્યાં જવાનું તમને રસ્તામાં કહું, મને નથી ખબર ક્યાં જગ્યાએ જવાનું. નાસ્તો પાણી કરીને મળીએ આપણે. આ બાયણ ખોલીને બહાર આવ્યો ત્યાં આંખું ન ખુલી. ક્યાં હુઈ? એક જ આંખ ખુલી, એટલો તડકો આવે. આવું વાતાવરણ આપણે જરીએ ન ગમે. આપણે કીધું તું ને છાંય હોય ને તો મજા આવે. અચ્છા, આ તો હજી સવારમાં ઉઠ્યા ને તડકો નડે. લાઈટ તો ગરમી ફૂલ થવાની ખબર પડી ગઈ. શિટ. તો આને યાર બધાને ગુડ મોર્નિંગ આવા તડકા આવી રે. તો થોડોક ટચ કર્યો ને સ્ક્રીનમાં એટલે કાળું થઈ ગયો, બાકી અંધારું નથી થઈ ગયું. એટલે ચાર્જિંગ ના પટ્ટો ને એવું લઈને આપણે હાલતા થઈ ગયા નીચે. હાલે તો ટોપી આપણે પહેલી દીધી, ચશ્મા હોન્ડાને પહેરાવી દીધા હે. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. અને આપણે વાગી સાઈડ ઉપર ની દુકાને, પછી નથી સાઈડ ઉપર જઈશું. તો પોગી ગયા આપણે દુકાને અને પપ્પા થોડાક બહાર ગયા છે. હમણાં આવે એટલે આપણે જવાનું સાઈડ ઉપર, પાઇપિંગ ને વાયરિંગ કરવાનું પીઓપી માં. હાલ તો આપણે ખંભે પાઇપ નાખીને હાલતા થઈ ગયા છે. અને પીઓપી પાઇપ ને એવું નાખવાનું, વાયરિંગ કરવાનું છે. આવી રીતે લઈને જવા પડે. જો પાઇપ 10 ફૂટના લાંબા હોય. અરે દેવા. સાઈડ ઉપર પોગી ગયા ને આવી રીતે ચેનલ મારેલી હોય. એટલે આમાં પીઓપી તમે જોતા હોય ને આવી રીતે ડિઝાઇન નીચેથી પડે. અને વાયરિંગ અહીંથી કરવાનું, એની ઉપર પાઇપ ને નાખવાનું હોય. ચેનલ ની ઉપર બધું પીઓપી લાગે ભાઈ. ઠીક હે, સમજ ગયા. આ પાઇપિંગ ને વાયરિંગ ને કઈ નીકળી ગયા આપણે ઘરે બાજુ જવાતું. તો કપડાં તમે જો કેટલા પરસેવો વળી ગયો. અને પીઓપી ને બધું ધૂળ ને બધું ઉડીને કપડાં બગડી ગયા આટલા. ઘરે જઈને નાઈ લેવું પડશે. દુકાન પોગીને વાયર ને પંખા ને બધું કાઢી રાખ્યું, કારણ કે બીજી જગ્યાએ ફિટ કરવા જવાનું, પંખા ને વાયરિંગ ને કરવાનું પાછું. એની તૈયારી કરી નાખી. હાલ ઘડીક વાર દુકાને બેઠા પછી જમવા જવાનો ટાઈમ થઈ જાય. તો જમી કઈને મળીએ આપણે. A few moments later. હાલ તો આપણે નાઈ ધોઈને જમી કઈને આવી ગયા દુકાન બાજુ પાછા. અને બહુ સવાર તમને ખબર હતી ગરમી ચડી ગઈ હતી, એટલે આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો, કારણ કે ગરમી ન થાય હવે. મસ્ત પ્લાનિંગ. આ ગરમી ન પલાળ્યો ને એટલે વરસાદે પલાળતી હોય. જોઈ લ્યો આખા કપડા પલળી ગયા. અને એક કામ હતું એના માટે ઘરે આવ્યો હતો પાછો. ભાઈ કપડા લઈ ગયા આપણે, કારણ કે હવે કલર ચાર બદલાઈ લઈને હવે. એ બડી અચ્છી વાત કહી યાર. તો કપડા ભેગા લઈ લીધા નાઇટ ડ્રેસ, કારણ કે ભીના કપડામાં કામ કરશે ને તો નહીં મેળ આવે. તો વરી પાસે કપડા લઈ લીધા. આપણા દુકાન આવી ગયા ને પલટી ગયા હતા એટલે નાઇટ ડ્રેસ પહેરી લીધો પાછો. પણ તડકો એવો સામો હતો કે ગરમી ચડાવી દે ઘડીક વારમાં. આપણે છાયા બેસી ગયા. છાયા બેઠા તે વાં ત્યાં ઉપરથી દદેડો પડતો તે પાણી ઉડાડતો હતો. આમાં જવું ક્યાં? દુકાનમાં લાઈટ વહી ગઈ. એ સમસ્યા હે ક્યાં? ઘડીક વાર રહીને પછી આપણે આવી ગયા સાઈડ ઉપર. એટલે પંખો કાઢી રાખ્યો હતો ને ફિટ કરવાનો ઉપર, અને પીઓપી લાઇટિંગ ને એવું કરવાનું હોય. અને આપણે બીજું કઈ ન આવડે, પંખા ને વાક્યાત મારતા આવડે ને. તો કીધું નવરા બેઠા એ કરી કઈક. હાલ તો આપણે બધું કામ બતાવીને 8:45 આપણે નીકળી ગયા ઘર બાજુ જવા હતું. તમને લાગતું હશે કામ જ બતાવતો. કામ કરતો ને ત્યારે વિડીયો ન બનાવાય, કામ કરી લેવાય સાનમોન. 8 વાગ્યા પછી તો ગળદી એટલી હોય અહીંયા. રાણાવટી બાજુ તો ફૂલ ગળદી હોય, અને વાતાવરણ તો ડાઢું હોય તો મજા આવી જાય. આપણે જમીન આવી ગયા ઉપર ને આઈસ્ક્રીમ ડબ્બી ખાઈ લીધી. હવે નીંદર આવતી તો થોડોક વિડીયો એડિટ કરવાનો બાકી હતો. વિડીયો એડિટ કરીને આપણે સુઈ જાય. મળી આપણે કાલે. અને સબસ્ક્રાઇબ કરતા જઈજો.